તો ટોપ 9 રાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી કે જ્યાં દિલ્હીમાં સોનિયા ગાંધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા છે અને તેઓ પોતાના પુત્રી પ્રિયંકા ગાંધીને મળવા દેવાની માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ધરણા બાદ અટકાયત બાદ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં છે પ્રિયંકા ગાંધી, જેમને મળવા માટે સોનિયા ગાંધી પહોંચ્યા છે। સોનિયા ગાંધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અટકાયત બાદ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં જ્યારે પ્રિયંકા ગાંધી છે ત્યારે તેઓને મળવા માટે સોનિયા ગાંધી ત્યાં પહોંચ્યા છે અને સોનિયા ગાંધીએ પ્રિયંકા સાથે મળવા દેવાની માંગ કરી છે। ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની પણ અટકાયત કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી જેવા મોટા લીડર્સની અટકાયત બાદ તેઓને જે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે ત્યાં સોનિયા ગાંધી પહોંચ્યા છે, જ્યાંથી તસવીરો સામે આવી રહી છે। જેઓ સતત પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોતાના પુત્રી એટલે કે પ્રિયંકા ગાંધીને મળવા દેવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેઓને મળવા દેવાની પરવાનગી નથી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સીજેપીના પ્રોટેસ્ટ બાદ આજે જ્યારે કોંગ્રેસે પણ ધરણા પ્રદર્શન કર્યું, ત્યારબાદ લગાતાર શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, વિરોધ વધુ ઉગ્ર બનતાની સાથે જ ત્યાં પોલીસનો કાફલો મોટી સંખ્યામાં પહોંચ્યો હતો અને જે રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી જે ધરણા કરી રહ્યા હતા ત્યાં તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી। બે અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ। એક તસવીર છે જે સમયે પીએમ નિવાસસ્થાનની બહાર પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને બીજી તસવીરમાં જ્યારે અટકાયત બાદ તેઓ